તમને ડાયાબિટીસ છે અને તમે એવું કહો છો કે મારી ડાયાબિટીસ અત્યારે દવાથી કંટ્રોલ છે, ક્યારેક વધઘટ થાય છે પણ હું નિયમિત દવા લઉં છું, આવું તમે પણ કહો છો. તો જાણીએ શા માટે. ડાયાબિટીસ માત્ર ને માત્ર દવા ઉપર નિર્ભર નથી. જો દવા ઉપર નિર્ભર હોત તો આગલા 5 વર્ષ પછી તમારા દવાના ડોઝ ઓછા થાત ને? નહીં. પણ તમે દવાથી ખાલી બ્લડ સુગરને કંટ્રોલ કરો છો, પણ તમારી જે જીવનશૈલી છે એની એ જ રાખો છો. ખોટી ખાવા પીવાની આદત સેમ રાખો છો, કસરત નથી કરતા, બેઠાડું જીવન છે, પૂરતી ઊંઘ નથી અને તણાવ વધારે છે, તો આવનારા ભવિષ્યમાં તમારી ડાયાબિટીસ પણ વધશે, દવાના ડોઝ વધશે, ઇન્સ્યુલિન વધશે અને સાથે સાથે તમારી કિડની, લીવર, આંખ, નસો, હૃદય જેવા ઓર્ગન્સ પણ ડેમેજ થશે. તો માત્ર દવા કરતાં તમારી જીવનશૈલી, તમારી ખાવા પીવાની આદત પણ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે. આ 5 આદતો એવી જે તમારી દિનચર્યામાં નિયમિત અપનાવશો. પહેલું, બેઠાડું જીવનને બદલે થોડી થોડી મૂવમેન્ટ અને એક્ટિવિટીઝ કરો, ડેઈલી 20-30 મિનિટની કસરત કરો. બીજું, તમારા ખોરાકની અંદર સંતુલિત અને પોષણવાળો ખોરાકને એડ કરો. ત્રીજું, મનને શાંત રાખો, તણાવ ઓછો કરો અને ફ્રી લાઈફ જીવન જીવો. ચોથું, તમારી દિનચર્યામાં જે તમે મીઠાપણું અથવા તો એક્સ્ટ્રા ક્રેવિંગ વાળું કંઈ પણ ખાવ છો એની ફ્રીક્વન્સી ઘટાડો, બંધ કરવાની જરૂર નથી. અને પાંચમું, આ ઉપરની 4 આદતોને તમે નિયમિત કરો, કારણ કે નાની નાની આદત એક દિવસ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરશે. તમે પણ માત્ર દવાના સહારે જીવો છો અને તમારે પણ જીવનશૈલી બદલવી છે, તો ડીએમ કરી શકો છો ડાયાબિટીસ. સાથે સાથે એક એવા ફેમિલીને મદદ કરો આ વિડીયો શેર કરીને જેમને ડાયાબિટીસ છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો.